લાલચ વાળી ભક્તિ કરતા નહીં કે માતાજી મારું આટલું કામ થઈ જાય તો તમને આ આલીશ. એ તો તું માગવા આયા કહેવાય, તમે માગ્યું કહેવાય. કહેવાય છે કે માતાજી એક કામ કરે ને તો આપણે એક શ્રીફળ વધેરીએ છીએ ને. માતાજી મારું આટલું કામ થઈ જાય તો હું શ્રીફળ વધેરી, એ તો તે વેપાર કર્યો કહેવાય. અસલ વેપાર કરવો હોય ને તો 100 વર્ષ પહેલા જે વડીલો કરીને ગયા ને એનો કર ભક્તિનો. અને ભક્તિનો વેપાર કર, સેવાનો વેપાર કર. અને પેઢીઓ તો એના પછી બને ને મને ઓળખો ને તો ઓળખાય. બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. એવી ભક્તિ કરો, તમારી કુળદેવીની એવી ભક્તિ કરો અહીંયા બેસીને. મારી કરવાની જરૂર નથી. મારા તો કૃષ્ણ ભગવાને, સ્વયં શંકર ભગવાને, બ્રહ્મા વિષ્ણુ ના મહેશે મારા દીવા મૂક્યા છે ચાંદો ને સૂરજ. 24 કલાક થાય છે ને મને આનંદ થાય છે, હું મેલડી છું. પણ માણસ પાપ કરશે અને ધોવા ગંગામાં જશે તો ગંગા પાપ એવી રીતે ધોતી નથી. પાપ ધોવા માટે તો ગંગાથી મોટી આપણી કુળદેવી બેઠી છે. એ કુળદેવી ગાવા બેસે ને એ દાડે તમારે નીચું નાખવું પડશે ને. એટલા કર્મ કર્યા છે મને ઓળખો તો જ ઓળખાય. દરેક કંઈક ને કંઈક આશા લઈને આયા, કંઈક ને કંઈક વાત લઈને આયા, કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવા આયા. તમે હજારો છો, હું એક છું. તમે લાખો છો, હું એક છું. તમે કરોડો છો, હું એક જ છું. પણ એક મન લગાવી દેશો ને તો હું અરબો ખરબો અને આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો જીવનમાં દુઃખ ના આવે ને એવી તમને ભક્તિ બતાવીશ. હું મેલડી છું. દૂર દૂર ખૂણામાં ઉભા કદાચ મને સાંભળતા હોય તો હું મેલડી આજે પૂનમના ખૂબ આશીર્વાદ આપું છું. આગળ બેહું છે, જગ્યા જતી ના રે એના કારણે 7 કલાકથી બેઠ્યા હોય ને તો હું મેલડી આશીર્વાદ આપું છું. અને મેં તો કીધું છે કે હું સુરતની નથી, સુરત આ મેલડીનું છે.